ખાલી 5 મિનિટમાં જ આપણે બની જાય છે. નો કાંઈ ઘી જોઈએ કે નો તેલ જોઈએ, ખાલી માંડવીના દાણા અને ખાંડ. જય માતાજી, કેમ છો બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં જ. તો ફરી અમારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે તો દશામાનો ચોથો દિવસ થઈ ગયો છે ને આપણે તો આજે એક મસ્ત મજાની રેસીપી બનાવવાની છે. તમને આ મંદાઈએ જોઈને થોડું ઘણું ખબર પડી જ ગઈ છે કે મસ્ત મજાના માંડવીના બી લઈ લીધા છે, એના મસ્ત મજાના શેકી નાખ્યા છે. હાહુઓ મીંડા છે ખોલવા, આમાં ફોતરા ઉખેડી નાખવાના હોય શેકેલા બીયામાં. પછી આપણે એમાં માંડવી પાક બનાવવાનો છે અને પૂરી રેસીપી આપણે મમ્મી પાસે બનાવવાના છે માંડવી પાક. એટલે એ તમને જણાવશે, જેમ બતાવતા જાહે અને બનાવતા જાહે એમ અમે તમને બતાવતા જાહું. તો બ્લોગમાં બન્યા રહેજો અને સમારજો. માંડવી દાણા ઈ પણ ખોલે છે જો. અને દશામાના વ્રત રહ્યા હોય એટલે માંડવી પાક ખાવાય, ખાંડ ને એવું બધું નાખીને. એટલે ફૂલ રેસીપી અમારા વિડીયોમાં આવી જશે. કા મમ્મી? તમે તો કઈ બોલો. શું બોલો? આમ જો ને, આ બોલવા દી આખું મોઢું ભરી મૂક્યું. આમ જો અમારે સમારે જો એક દાણો ખાઈને આ કરતો આ બબાને બતાય તો હવે નો દેતા. તો મસ્ત મજાના આપણે બી શેકીને જો આવડા શેકી નાખ્યા, ફોતરા ઉખેડતા હતા. હવે મસ્ત મજાના જો આપણે ફોતરામાં ઉખેડી નાખ્યા છે. હવે આને આપણે મિક્સરમાં ભૂકો કરશું. આપણે ખાંડી નાખી તોય હાલે. ઘણાઈને આમ દાણાવાળા ખાવા હોય ને એટલે થોડા થોડા આખા પાખા ખાંડીને પણ આ માંડવી પાક થાય. અને અમે આ મસ્ત મજાના આમાં મિક્સરમાં ભૂકો કાઢીને પછી તમને બતાવશું. તો હાલો બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે મસ્ત મજાનો હવે મિક્સર ચાલુ કરીને હમણાં ભૂકો થઈ જાય એટલે તમને બતાવું. મસ્ત મજાનો જો આવા હાવ ભૂકો કરી નાખ્યો, કારણ કે દાણા વાળો વસ્તુ હોય ને તો પપ્પા નો ખાય. અને આ બધા દશામાના વ્રત રહ્યા હોય એ ખાઈ શકે. આમ ફરાળી જેવું જ કહેવાય. દાણા તો આપણે ખાતા જ હોય ફરાળમાં ને એમાં. કેવો મસ્ત નો થઈ ગયો ને આમ એમ કરીને આ બધા દાણા નો એવી રીતના આપણે ભૂકો કરી નાખશું. સાલાની બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. હાલો બધા ટોપરા પાક માંડવી પાક બનાવવા. આપણે 1 કિલો માંડવી દાણા લીધા હતા, પછી એમાં 1.5 કિલો ખાંડ નાખી છે. અને માંડવી ભૂકો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે આમાં લેવું ચાસણી લઈ પછી આમાં ભૂકો ઓળી દેવાનો. ચાસણી આવી ગઈ છે. હવે આપણે આમાંથી એક તાર લેવાનો છે. આવી રીતના એક તાર થઈ જાય આમ જોવાનું. ચા એક તાર બની ગયો છે, થઈ ગયો એક તાર. હવે આપણે આમાં નાખી દેવું માંડવીનો ભૂકો. ગેસ ધીમો રાખી દેવાનો, પછી ધીમે ધીમે નાખતું જવાનું ને હલાવતું જવાનું. આવી જાય બધું. આપણે નખાઈ ગયો બધો ભૂકો.
બની ગયું. હવે આપણે આ થાળીમાં ઘી લગાવી દીધું છે. હવે એમાં ઢાળી દેવાનું. થોડીક વાર હલાવવાનું, કારણ કે આપણે ઓલા મિક્સરમાં કાઢ્યો હોય ને તો આમ લોંદા જેવું ભીના આમ થઈ ગયા હોય ને, એટલે ઓલા ગોરિંડા નો રહે ને, એટલે આમ સમસા હોય જે ગોરિંડા આડા આવતા હોય એ ભાંગતું જવાનું અને હલાવતું જવાનું થોડીક વાર. હવે થઈ ગયું આપણે માંડવી પાક. જો આપણે માંડવી પાક થઈ ગયો છે. હવે આપણે આમાં ઢેફલા પાડી દેવું. હાલો બધા માંડવી પાક ખાવા. જો આપણે મસ્ત મજાના જો માંડવી પાકના ઠેફલા પાડી લીધા હતા. અડધામાં આપણે આવી રીતના પાડ્યા હતા અને અડધામાં આવી રીતના ગોળ. આપણે બે થારી કર્યો તો આનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તો મસ્ત મજાનો માંડવી પાક બની ગયો છે. આપણે બે થારી કર્યો તો, એકમાં આવી રીતના કાપ્યું હતું ને એકમાં આવી રીતના ઠેફલા પાડ્યા હતા. અને આ તો ખાલી 5 મિનિટમાં જ આપણે બની જાય છે. નો કાંઈ ઘી જોઈએ કે નો તેલ જોઈએ, ખાલી માંડવીના દાણા અને ખાંડ, બસ એ બે વસ્તુથી જ મસ્ત મજાનો જો આપણે ફરાળમાં ખવાય એવો માંડવી પાક બનાવીને એકજો ના નાખ્યો હે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.